આજે તો ભેસ અને બસ વચ્ચે કંઈક આવું થયું. ગુડ મોર્નિંગ મિત્રો. તો આજે અમે નીકળી પડ્યા છે કંપનીમાં વિઝિટ કરવા માટે, કેમ કે યાર ઘરે બેઠા બેઠા થાકી ગયા હતા. નીકળી પડ્યા એટલે મળ્યું આપણને પાવાગઢ. તમે પાવાગઢ આવ્યા છો કે નહીં કમેન્ટ કરજો. અને હું પાવાગઢનો જ છું, તમે ક્યાંના છો જરૂર કમેન્ટ થી જણાવજો. પછી મારી દીદી ભાઈ શોર્ટકટ, અને એ પણ કઈ જંગલોમાં. ભાઈ સાહેબ અહીંયા તો ખાડા એટલા બધા હતા કે મારે તો પેટમાંથી ઉલટી થવા માંડી યાર. પછી આવી ગયા આપણે સીધા હાઈવે પર, અને હાઈવે બી પાહો ખટારા જેવો. અને પછી આવી ગયા હાલોલ જીઆઈડીસી અંદર, અને જીઆઈડીસી અંદર કંપનીઓ તો જુઓ ભાઈ સાહેબ. અહીંયા તો પ્રદૂષણ તો બહુ જ બધું છે યાર. આ પ્રદૂષણના લીધે આપણી જિંદગી ખરાબ થઈ રહી છે. હવે આપણે આવી ગયા મોફ્લેક્સ કંપનીની અંદર. ગેટ નંબર 1 પર આવ્યા તો ના કીધું ને આપણને બોલાયા બીજા નંબર ગેટ પર. કંપનીની અંદર પહોંચી ગયા એટલે પાછા અમને તો મોકલી દીધા હાલોલ, કેમ કે યુઆરએન નંબર કઢાવવાનો હતો. પહોંચી ગયા અમે કંપનીની અંદર. કંપનીની અંદર વિઝિટ કરી તો જાણવા મળ્યું કે અહીંયા ગાડીના પાટા બને છે, એ પણ અલગ અલગ, સૌથી મોટી ગાડીથી લઈને નાની ગાડી સુધીના. સવારના ભૂખ્યા હતા એટલે અમે આવી ગયા સેવસડ ખાવા માટે. હાલોલનું ફેમસ સેવસડ છે, ત્યાં અમે સેવસડ મંગાવ્યું અને ફટાફટ ધબધબાટી બોલાડી નાખી આખા પાવની. વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા જજો.